Hello students, today we are going to learn another topic that is in Unit 1, Quality Assurance. What is that quality assurance? Before that, we are going to know about what is the two different word, quality and assurance. What is quality and what is assurance? After that, we will define that what is quality assurance. Okay, so let's do that. First one is what is quality. Quality, that is used for any services or any product or any devices. Sometimes you know that you hear that somebody says that this product has good quality, the services is good. How it is that? Okay, that is it satisfy the whole purpose of that device, product or software, that is a quality. Okay, that means the product or software that has satisfied needs and expectation of all customers and their with their functionality, reliability, durabilities and price. ધેટ મીન્સ તમે ઘણી વખત ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે આ સારી ક્વોલિટીની પ્રોડક્ટ છે. તો ક્વોલિટી મેઝર કઈ રીતે થઈ શકે? તો ક્વોલિટી મેઝર કરવા માટે એ ક્વોલિટી જે પ્રોડક્ટ છે એ કેવું આઉટપુટ આપે છે, ફંક્શન કેવું છે, ને વર્ક કરવાથી, એનો યુઝ કરવાથી એ કેવું પોસિબલ છે, એનો યુઝ કેવો છે, આઉટપુટ કેવું આપે છે. ઓકે, દેન એ બીજી વખત યુઝ કરવા જેવું છે કે નહીં, દેટ ઇઝ રિલાયબિલિટી, ડ્યુરેબિલિટી, લોંગ ટર્મ સુધી તેનો યુઝ કરી શકો અને એની પ્રાઇસ પણ એફોર્ડેબલ હોય. આ બધી વસ્તુ જો પ્રોપર હોય તો અને તો જ એ પ્રોડક્ટ, એ સર્વિસીસ ઓર એનીથિંગ એલ્સ for what you are going to say that object is good quality. ઓકે, એક ઓબ્જેક્ટની ક્વોલિટી ગુડ છે એ તમે કહી શકો. ઓકે, તો દેટ મીન્સ આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ક્વોલિટી. ઓકે, કોઈ પણ ક્વોલિટીને એક સ્ટાન્ડર્ડ સાથે, એક રિક્વાયરમેન્ટ સાથે, કસ્ટમરની નીડ સાથે એને બેલેન્સ કરવામાં આવે તો એ ક્વોલિટી ગુડ છે એવું કહેવાય. જો તમારી બધા જ નીડ્સ છે એ ફૂલફિલ થઈ શકતી હોય તો એ પ્રોડક્ટ છે ગુડ ક્વોલિટી કહેવાય, અધરવાઇઝ એ ગુડ ક્વોલિટી ન કહેવાય. રાઈટ, તમારે જે જોઈએ છે એ બધી વસ્તુ એ પ્રોડક્ટમાં મળે છે તો તમે એને ગુડ ક્વોલિટી કહેશો, અધરવાઇઝ એ ગુડ ક્વોલિટી નથી. ઓકે, તો દેટ ઇઝ ક્વોલિટી. તો એ ક્વોલિટી બેટર, બેસ્ટ એન્ડ નોટ બેટર, આ ત્રણ કોઈ પણ એક તમે આપી શકો એના ઉપરથી. ઓકે, નેક્સ્ટ વન એશ્યોરન્સ. એશ્યોરન્સ, that means to give surety of product or services that it will work properly. તમે એ પ્રોડક્ટ પરચેસ કરો છો, એ સર્વિસીસ તમે લ્યો છો તો એ તમારી જે વર્ક છે એ પ્રમાણે જ એ વર્ક કરી શકશે, એ પ્રમાણે જ એ આઉટપુટ જનરેટ કરશે, એવી તમે શ્યોરિટી આપો તો એને કહેવાય એશ્યોરન્સ. ઇટ ગિવ્સ ગેરંટી આપે છે કે તમારી જે રિક્વાયરમેન્ટ હતી, તમારું જે નીડ્સ હતું એને એ ફૂલફિલ કરે જ છે, તો એ એશ્યોરન્સ છે. ગેરંટી આપે છે કે તમે જેના માટે આ પ્રોડક્ટ કે સર્વિસીસ લ્યો છો, પરચેસ કરો છો, એ સર્વિસીસ છે એ પ્રોપર આઉટપુટ જનરેટ કરશે. Okay, that means that gives the product or services will work as per your expectations and requirement which are you have given without the problems or errors. એક પણ પ્રોબ્લેમ્સ વગર કે એરર્સ વગર એ આઉટપુટ પ્રોપર જનરેટ કરશે તો એને કહેવાય એશ્યોરન્સ. Okay, that means I think all of you are understand that assurance. Assurance means it satisfy our all needs and requirement. As for that we are going to purchase that product or services. ઓકે, જેના માટે તમે પ્રોડક્ટ કે સર્વિસ પરચેસ કરી હોય એ પ્રોડક્ટ કે સર્વિસીસ છે એ તમારી નીડ્સને પૂરેપૂરું સેટિસ્ફાય કરે છે, રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે, એ જ રીતે કરશે એવી એ એશ્યોરિટી આપે તો એને એશ્યોરન્સ કહેવાય. નાવ both word we understand quality and assurance. Now define the what is quality assurance. Okay, so that is
What is quality assurance? That is one activity to ensure that organization is providing the best possible product or services to customers. બંને પ્રોડક્ટ પણ જે પ્રોડક્ટની ક્વોલિટી બેસ્ટ હોય અને એ બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે તો એ બંને વસ્તુ સાથે થાય તો એને કહેવાય ક્વોલિટી એશ્યોરન્સ. ઓકે, આપણે બે વર્ડ છે ડિફાઇન કર્યા, ક્વોલિટી એન્ડ એશ્યોરન્સ. ક્વોલિટી ધેટ મીન્સ ઇટ ગિવ્સ ગુડ આઉટપુટ, પ્રોડક્ટ છે એ બેસ્ટ છે, અને એશ્યોરન્સ ગેરંટી આપે છે કે તમારી રિક્વાયરમેન્ટ અને નીડ્સ પ્રમાણે આઉટપુટ જનરેટ કરશે વિધાઉટ એની પ્રોબ્લેમ. તો આ બે એક્ટિવિટી સાથે થાય દેટ ઇઝ કોલ્ડ ક્વોલિટી એશ્યોરન્સ. ઓકે, ક્વોલિટી એશ્યોરન્સ ફોકસિંગ ઓન, એનો મેઇન ફોકસ એક્ટિવિટી છે આખી, એને બે વસ્તુ છે એને સાથે કમ્પેર કરવાની છે અને સાયમલ્ટેનિયસલી બે વર્ક કરાવવાનું છે. ધેટ વાઇલ ઓર્ગેનાઇઝેશન વિલ ઇમ્પ્રૂવ ધેર પ્રોસેસ ટુ ડિલિવર ક્વોલિટી પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર. એ કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે આ. એને ક્વોલિટી પણ મેન્ટેન રાખવાની છે અને પ્રોબ્લેમ્સ અને હાર્ડલ્સ ન આવે એ પણ મેન્ટેન રાખવાના છે. દેટ્સ વાય ક્વોલિટી એશ્યોરન્સ વિલ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ ધેર પ્રોસેસ. આ આખી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. Then an organizer has to ensure that processes are efficient and effective as per the quality structure defined for software product. સ્ટાન્ડર્ડ્સ જે છે, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ જે ડિફાઇન કર્યા હોય એ જ રીતે સોફ્ટવેરના સ્ટાન્ડર્ડ્સ, ઘણા બધા ક્વોલિટી માટેના સ્ટાન્ડર્ડ્સ હોય, એ સ્ટાન્ડર્ડ્સ જે ડિફાઇન કર્યા છે એ જ પ્રમાણે એફિશિયન્ટ અને ઇફેક્ટિવ આઉટપુટ, પૂરેપૂરું આઉટપુટ જનરેટ કરે વિધાઉટ એની એરર, વિધાઉટ એની પ્રોબ્લેમ્સ. દેટ વિલ ગીવ અ ક્વોલિટી એશ્યોરન્સ. ઓર્ગેનાઇઝેશનને આ એન્શ્યોરિટી આપવાની છે કસ્ટમરને કે તમારી જે પ્રોડક્ટ છે એ બધી જ નીડ્સ અને રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે. તો એના માટે એને સ્ટાન્ડર્ડ્સ છે એ એક સ્ટાન્ડર્ડ છે મેન્ટેન રાખવાનો. એ સ્ટાન્ડર્ડ માટે એ ક્વોલિટી પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચરિંગ થઈ જાય પછી એ સ્ટાન્ડર્ડ સાથે મેચ કરવાનું છે. જો એ સ્ટાન્ડર્ડ્સને પ્રોપર મેચ થાય તો એ બધા હર્ડલ્સ છે એ ડિલીટ કરી નાખશે અને એરર ફ્રી પ્રોડક્ટ બનશે. QA helps reduce problems and errors in final product. ફાઇનલ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં હોય, આવે છે, પરચેસમાં કસ્ટમરના હાથમાં આવે છે ત્યારે એ પ્રોડક્ટ છે એ પ્રોપરલી એરર ફ્રી હશે, એમાં કોઈ પ્રોબ્લેમ્સ નહીં હોય. એ પ્રોબ્લેમ્સ એરર ફ્રી કરવા માટે એ કન્ટિન્યુઅસ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખે છે કે જેથી એ કોઈ પણ જાતની ક્યારેય પણ એક પણ એરર જનરેટ ન થાય, એક પણ પ્રોસેસમાં જનરેટ ન થાય. ઓકે, નેક્સ્ટ વન દેટ ઇઝ ક્વોલિટી એશ્યોરન્સ. જે પ્રોસેસની આપણે વાત કરી, વોટ આર ધેટ પ્રોસેસ? That process, complete process and continuous process. QA is continuous process. Organization are doing continuous process activities for their product or manufacturing process. So that continuous process is called cycle, and that cycle is called PDCA cycle or Deming cycle. Okay, Deming cycle, which are PDCA. What is that PDCA? First one is plan, P for plan, D for do, C for check and A for act. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એમને ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટી ડ્યુરેશનમાં આ ચાલુ જ રાખવાની છે. એ પ્રોસેસ છે જે તમને અહીંયા બતાવી છે. ઓકે, ધેટ મીન્સ વોટ આર ધેટ પ્રોસેસ? ધેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ પ્લાન. વોટ ઇઝ ધેટ? Cycle is representing until the process following organization are evaluating and improving. આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? કે જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશનને એની પ્રોડક્ટ એના સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ સુધી ન મળે ત્યાં સુધી એ ક્વોલિટી છે એને મેન્ટેન કરવા માટે કન્ટિન્યુઅસ સાયકલ ચાલુ જ રાખશે. પ્લાન કરશે, પછી એને ડૂ કરશે એટલે એનું પ્લાન પ્રોસેસને વર્કિંગમાં મૂકશે, પછી એને ચેક કરશે પાછા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે, અને સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જો નથી તો એમાં કેટલું અચીવમેન્ટ, હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ બતાવશે અને ફરીથી એનું પ્લાન પાછું મૂકશે. પછી ફરીથી એક પ્રોસેસ
વર્કિંગમાં મૂકશે, પછી પાછું ચેક કરશે અને પાછું એક્ટ કરશે. ફાઇનલ એક્ટ પ્રોસેસ છે એ એક્ટ પ્રોસેસમાં જ્યાં સુધી એને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ ન મળે ત્યાં સુધી ટેસ્ટેડ ઓકેનો માર્ક એ પ્રોડક્ટ ઉપર ના લાગે. Okay, that's why this quality assurance activity is continuous activity for any organization. Okay, what is that plan? Let's do that. And what is in this slide? Organization should plan and establish the process related requirement and determine the process that are required to deliver a high quality end product. એને ઓર્ગેનાઇઝેશનનો મેઇન પ્લાન શું છે? તો કે એને મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને હાઈ ક્વોલિટી પ્રોડક્ટ સાથે માર્કેટમાં મૂકવાની છે. અને હાઈ ક્વોલિટી પ્રોડક્ટ છે ક્યાંથી ખબર પડે? તો કસ્ટમરની ડિમાન્ડ છે એ બધી ફૂલફિલ થાય, રિક્વાયરમેન્ટ પૂરેપૂરી ફૂલફિલ થાય, એમાં એક પણ રિક્વાયરમેન્ટ બાકી ન રાખે, એક પણ રિક્વાયરમેન્ટ સાથે એને આપણે એડજસ્ટમેન્ટ ના કરવાનું હોય તો એ પ્રોડક્ટ હાઈ ક્વોલિટી બને. તો એ ઓર્ગેનાઇઝેશને એ પ્રમાણે પ્લાન અને રિક્વાયરમેન્ટ છે એને લિસ્ટ આઉટ કરવાની છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ આટલી છે તો એ બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એ જ પ્રમાણે પ્રોસેસ કરવાની છે અને એ જ પ્રમાણે પ્રોડક્ટને બનાવવાની છે. Okay, then do development and testing the process and also do changes in the process. હવે દરેક પ્લાનિંગમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પ્રોસેસ ચાલુ થવા માંડી છે ટર્ન બાય ટર્ન, તો એ ટર્નમાં કન્ટિન્યુઅસલીમાં ડેવલપને ટેસ્ટ કરતું જ જવાનું છે. ડેવલપને ટેસ્ટ જ્યારે પ્રોસેસ ડ્યુરેશનમાં પણ થશે અને ફાઇનલ ટેસ્ટિંગ પણ થશે. ફાઇનલ ચેકિંગ ક્યારે થશે? જ્યારે બધા જ રિક્વાયરમેન્ટ ડેવલપર એમ કે કસ્ટમરની બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ છે આ પ્રોડક્ટમાં, તો એના માટે ફાઇનલ મેનેજર છે એનું ચેકઆઉટ કરશે. એ ચેકઆઉટમાં એના બધા જ હડલ્સ છે, બધા જ પ્રોબ્લેમ્સ છે એને ઓવરકમ કરે છે કે નહીં એ ચેકિંગ કરશે. તો એ ચેકિંગમાં જો એને મોડિફાઈ કરવાની જરૂર પડે તો એને અગેન પાછું પ્રોસેસમાં મોકલી દે. Okay, monitoring of process, that is in check and modify the process and check whether it meets the predefined રિક્વાયરમેન્ટ. કસ્ટમરે જે પહેલાં રિક્વાયરમેન્ટ આપી છે એ બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ છે કે નહીં આ આખું એ ચેક કરશે. પ્રોસેસ ડ્યુરેશનમાં પણ whenever we are in do cycle, that developer will also check that process the requirement of customers, but maybe developer may skip one minor requirement of that customer, so that will be another thing. So that will be checked out in check process cycle. So that is the main modify and main aim of that check cycle. ઓકે, કસ્ટમરની એક નાનામાં નાની રિક્વાયરમેન્ટ પણ રહી ન જાય એટલા માટે ચેક સાયકલમાં દરેક વસ્તુ છે ફરીથી ચેકિંગ થાય છે એઝ પર ધ પ્રી ડિફાઇન્ડ રિક્વાયરમેન્ટ ઓફ કસ્ટમર. કસ્ટમરની જે પહેલાંની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ એ ચેક થાય છે. એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ એક્ટ implement actions that are necessary to achieve improvement in the process. પ્રોસેસમાં હજુ કાંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એક્શનમાં કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે, તો એ વસ્તુ એક્ટ પોર્શનમાં પાછું મૂકવાનું અને એક્ટ પોર્શનમાં મૂક્યા પછી ફરીથી એને પ્લાનમાં મૂકવાનું. જો એક્ટ પોર્શનમાં ફાઇનલાઇઝ ચેકિંગ ને પ્રોસેસનું આઉટપુટ જનરેટ થઈ જાય તો એ ફાઇનલ પ્રોડક્ટ છે અને એ organization can give the surety that our product is up to date. It will fulfill all your requirement. Okay, and there will be no any hurdles or no any problems in our product. ઓકે, તો આ વસ્તુ જે છે એ દરેક ઓર્ગેનાઇઝેશને ક્વોલિટી એશ્યોરન્સ આપવાની હોય છે. તો ધીસ આર અવર ટોપિક દેટ વોટ ઇઝ ક્વોલિટી એશ્યોરન્સ. ઓકે, અને તમને હજુ એક પણ માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ ક્યાંથી થાય? તો આ વસ્તુ આપણે આગળ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સમાં જોઈ ગયા કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કઈ રીતે ખબર પડે. તો અલગ અલગ 4 ટેકનિક હતી. આ ટેકનિક ઉપરથી, ઇન્ટરવ્યૂઝ ઉપરથી, ઓબ્ઝર્વેશન ઉપરથી, ક્વેશ્ચનેર ઉપરથી, ફીડબેક ઉપરથી તમે અલગ અલગ ફીડબેક ઉપરથી રિક્વાયરમેન્ટ છે ગેધર કરી શકો. તો એના ઉપરથી તમે પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો, પ્રોસેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો અને પ્રોડક્ટ છે વધારે ક્વોલિટી અને હાઈ ક્વોલિટી એશ્યોરન્સ સાથે માર્કેટમાં મૂકી શકાય. ઓકે, તો દેટ્સ ઇટ.
Today we will do up to this session this quality assurance definitions. Next session we will do quality control. Up to now onwards we are doing that terms with quality control, quality assurance. Okay, these all terms are in this session. After that this session will finished. Okay, thank you very much for listening me, and listen this whole session carefully so you can better understand with quality assurance. Okay, thank you.